એ બેન આજ મને વર્તાની આનંદ લીધા મારી બેની મને વાંચા સોની અરે વીરા ગરીબની ગરીબમાં માણાને આવું સમજાય જાય ને ગલે એ તમે ગલે બેવું છે કે તારી પાસે સાંભળવા માટે કાન નથી અને ગળે ઉતરવા માટે હૃદય નથી એટલે બેન આ સમય કોઈ ઓપન કે સરા ગંભીર માં મંડળે એવો અખંડ સંપૂર્ણ દેશનો જો ભાન કોઈ થઈ જાય તો પછી તેની ભાન કોઈ આત્મ એટલે આપણને ભાન બેની મદદ લઈ શકે છે મેં ભૂમિકા સમજી હું મંડળમાં મારો શ્યામ લાગે મને ત્રિકુટીમાં લાગે કે તારી એ મારી બેની મને હવે આ મારા કારણ કે સાહેબ જીવન જ્યારે તો ગુરુ પેલે કોઈ પાર કરી પણ માને ગુરુ અને શિષ્ય બેન મળવું થવું ગુરુ શિષ્યનું જો મળવું થાય તો ભ્રાંતિ તૂટે સાહેબ જીવનને જ્યારે સદગુરુ ભીમ બેઠા તરફથી પેલા બેવું બધા
મળે એટલે અજવાળું થવું તો ગુરુ શિષ્યનો ખબર પડે કે ભાઈ આને ગુરુ મળ્યા એનો પ્રકાશ એમ કરુણ બાબા લખીલાલ કહે છે કે મને ઘણા સમયનો જે અંધાર એ મારું અંધારું અને મને પ્રકાશ છે એટલે બેન હવે આપણે એની બેન કે ભાઈ તો એવી જાહેરાત કરી છે કે જે કાંઈ પૈસા થાય એ બેનના કાપડામાં દઈ દેવાનો એટલે કદાચ તારો જીવ બોલે તો નથી ગયો તને એવું તો નથી ને કે આપણે પૈસા બેન નથી દેવાનું તો ભાઈ એવું તારું માથું નહીં રાખતું તારી મને તો કહું તને આપી દે પણ તું રમત રમવાનું માટે ઊભો થયા ત્યારે લખ્યો કે તારી વાત સાચી પણ સાંભળ આમ તને વાત કરું બાબા મજાનું ચોરાસી ચોરાસ એ વળી મારા બેન તારા શહેરમાં બજારો કેટલી તો મેરા બજારો કેટલી 2 શહેર બજારો તો મારા દૂરના દેશમાં એટલી બજારો નથી 52 બજારો 84 એક મોલ કંચન મોલ મારા દૂર એ મોલમાં મારો સત્ય રહેવા વાળા મેં દોય કંટોળી આ સુધીના એ મારી બીજી ભેટો સમજી મેળવ્યા એટલે આ રમત હવે માણસ હવે બીજા એવું ન હોય પણ આ જેવું નહીં રમત તો કે જે કાંઈ પૈસા થાય અડધા સાડા અડધા મારા સર પોતે વિચાર કે બેન હા કે તમે બીજી કઈ ખબર છે તો શું મારા સંતના દેશમાં વાચિક કેટલા કારણભાઈ કબલાન પેટીન મદીના બેનોન વાયનોન આટલા જ ને પણ મારા સંતના દેશની જો વાત કરો તો બે અમે રામે હરી ગણના ગપિયાવા ભગવાન એ મેકો સતી રાધવાની હરી ગણના એ ગણના વાગે એ મેકો સતી રાધવાની ગળકત બોલને જરૂર કે ચાલ્યા એ તો ગાલી
હવે આ રમત મારાથી નહીં રમાય. બેનને બહુ આત્મા કે વીરા ગામ લોકોએ તને પ્રેમથી રમત આપી છે અને તું રમત રમવાનું જો ના પાડે તો વીરા મારી આબરૂ જાય. તો બેન હૃદય તારી વાત સાચી છે. તને એમ થતું મારે આબરૂ જાય પણ હું સદગુરુ પર બંધન થયો તેનું એટલે પછી વિચાર કર્યો નથી કે જો જાઉં છું તો ગુરુ મર્યાદા રોપાય અને નથી જતો તો બેનનો જીવાત્મા દૂર હોય. હવે બેમાંથી મને રસ્તો કેવો લેવો એટલે કદમ બાબા તો ખા કે જાઉં છું તો ગુરુ મર્યાદા રોપાય છે અને નથી જતો તો બેનનો જીવાત્મા દુભાય છે. તો બેમાંથી મને કોઈ રસ્તો બતાવો. નાગ મરે નહીં, લાઠી તૂટે નહીં અને ભય કરી જાય એવો કોઈ રસ્તો બતાવો. ત્યારે ગુરુ કહે છે ભાઈ તારી પાસે એક રસ્તો છે. બધી જ્ઞાતિમાંથી સાધુ બને. સાધુ થયા પછી કોઈ જ્ઞાતિ તો છેલ્લું સ્ટેપ સાધુ બની ગયો પછી એમાંથી કોઈ જ્ઞાતિ ન થાય બાકી દરેક જ્ઞાતિમાંથી સાધુ બની ગયો. તું જા કરો તો સાધુનું કે પાત્ર ફેરવી જાય એટલે લખ્યો આવ્યો સાધુનો પાત્ર ફેર્યું હાથમાં ખબર લીધું પણની અંદર આવ્યો એ ગામને 4 વાર જોવા ચડી એટલે હવે મજા આવશે. લખ્યો આવ્યો એટલે આમ કરી હાથમાં ખબર લઈને આમ આંટો માર્યો એટલે આમ ખબર છલો તો ડૂબે ભરી દીધું મોજમાં. એ કાંટો મારે બાબુ ખબર છલો તો ડૂબે પછી પોતાની બેન પાસે બેન તારે મોહવાનો હતો તને એ બધું કારણે મારો વિડીયો નથી થતો નાપીની વાત નથી. એમ જેને આ જગતમાં મોહના મૂલ્ય આપ્યા ને એ આ દુનિયામાં સંત વિના હું તો પણ આ મોહ હવે આપ્યો નહીં ત્યાં ઘરે સાંભળી